છો બધા? વેલકમ બેક ટુ અનધર બ્લોગ. અરે હવે અત્યારે કંઈક પવનથી મો પડ્યો નકર અમારે ભણા ભડી કુતિયાણામાં બોલે બહુ જ એટલે બહુ જ પવન હે. ટૂંકમાં ઊંધો પવન હે. ઝાડવા આ સાઈડ ભાગે નકર ડેલી યુઝવલી અમારે આ પવન હોય. કવર એમાં મને વધારે ખબર પડી તો મતલબ આ સાઈડ પવન હોય. પાછા આ સાઈડ પવન હે ટૂંકમાં ઊંધો. ને અત્યારે તો પવન થોડો ઓછો પડ્યો ને આવી મેની અંધાર છે. ફોનમાં તો જોયું નથી, જો કે કાલેથી મેં બતાવે આ સ્થિતિનું, પણ જોવે તો લાગે કે આખડી જ વરહે પડવાનું હે. જો કે ભગવાનને વેધર કરતા મોબાઈલ કરતાં વધારે ખબર હોય તો એને જે પ્લાન કર્યો હોય એ થાય. નેતા થઈ જાય ને તો સારું, કારણ કે ભયંકર ગરમી છે, ભયંકર ગરમી છે. થઈ જાય તો સારું. ને અમારા ઉપર રૂમ છે ને ટૂંકમાં બધો સામાન પડ્યો, ખાવાનો પીવાનો ટૂંકમાં વધ્યાનો. હવે રૂમ ખોલે ને મારા બાપો ગાંધી પવન આ સાઈડ ઉઠતો ને ત્યાં પતરા ઉપર લીધા હું છે. ટૂટા ફેટા કેટલા હોય એ પવન બંધ થાય તો જોઈએ, કારણ કે અમારીમાં દરવાજો ખોલવાની જ નથી. ને ગરમીનું ટૂંકમાં આવી અરાયું કે કારણ કે આવી અરાયું આખા ડેજમાં નીકળે પડ્યું, બહુ જ નીકળે પડ્યું. ખંજવાળ આવે ને બરે હાવ તો આખરી ફરિયાને બાયું કહેતી હતી મને કે મેં વરે ને તો મેં નાયેલી છે તે કરાયું ફૂટે જાય કે વરે તો ના હોય ને એ ધોળા ધોળી હે અમારે અમે તમારે હું તો ફૂતી હતી તો ભડા ભડી બોલું હતી. ઉઠીને પછી ચા પીધો. ટપક પદ્ધતિ ચાલુ થઈ છે. બીજું કઈ હસવાનું હોય ફરિયામાંથી ને મારું તો પેલું સુમાહું હે ને પેલું આ ઘરમાં પેલું સુમાહું છે એટલે મને જાજા ખબર નહીં કે કાં હાસવું ને કાં ભેગું કરવું ને કાં લેવું ને કાં દેવું. મારી માં તો ઓઢણા વગરની જોઈ ગરમી એટલી છે એટલી. ને આ મારી માં નાખવા લાગે ફૂપડા ભરે ને પાંદડા ને મારીમાં ભેરા કરે. ડોલ તો ભરાઈ ગઈ. અમારે કચરાની બાસ્કી ભરા હે. કચરાની બાસ્કી મેળવી અંદર આ ખોળામાં હસતા કચરો પીગો માં ને અમારા નવરામાં કોઈ દીકત ના કરતા પવન ઊંધો હોય ને ત્યાં ગીરે ગોખે આખો. હવે તમે વરસાદના ઇંતજારમાં આજા જલ્દી આજા બાપલિયા એવણી કે વરહે જા ખેડૂને બધાને શાંતિ થઈ જાય. પંખી પારવડા ઢોરનું બધાનું થઈ જાય. વેલેરો વરી તો વાવણિયું થઈ જાય. તો હે ને લીંબુડી વાવી આજી હે ને આ લીંબુડી વાવે દીધી. લીંબુડી વાવી હતી ને તો ઉપર કોહ ગતો એમાં પતરું પડી ગયા તો મારે ખાલી ખાડો કર્યો ને પછી લીંબુડી વાવી દીધી. એક લીંબુડી અંદર હે એ કલમી હે. 2 વર્ષ થયા તો એમાં નેત કંઈ આવતું કે નેત કંઈ જાતું. આ ટૂંકમાં બકાલું હે મારા બાપાનું. મીઠા લીમડા હે ટૂંકમાં શું જાય ખાવું એટલે છે. આ લીંબુડી કલમી હે. મારી બેન ઘૂમલીથી લેવી હતી અને કેટલા 2-2.5 વર્ષ થયા ને 2-2.5 વર્ષ થયા ટૂંકમાં કંઈ આવતું ને આ લેવા ને તે દિવસે ફૂલડાનો ઓલો લૂંખો હતો તો એ ટૂંકમાં છોકરાએ તોડી લીધો ને પછી એઠ્યું જેઠ્યું દાયરું હતું ને મારા બાપે કાપ્યું કવાડેથી. ઘણાનું એવું કેવું હે કે તમે લોઢાથી કાપો ને તો લીંબુ ન આવે. તો એ વાત સાચી છે કે ખોટી છે કોઈને ખબર હોય ને જે આ ખેડૂને વાડીવાળાને તો જરા કીજો કે આમાં આવી છે કે નહીં આવે તો કે કુપાડે હું હતી બીજું નાખી દઈએ. ને ઓલી લીંબુડી આવી પણ નાખી લાગે જાય ભગવાનને દઈ તો કોકને પણ ખાવાતા હે ને ઝાડવા તો નાખીએ જેટલા આવીએ એટલા સારું. કોકને આપણીને તો કોકને પણ કાંઈ આવી છે તો જોઈએ લીંબુડીમાં લીંબુ આવ્યું તો આવીશું બધા શરબત પીવા. ફાઇનલી રેન ઇઝ હિયર. અમારે કુતિયાણામાં સાંજના 9 વાગ્યા 9 વાગે વરસાદ ચાલુ થયો. હવે ફાઇનલી ભોરનો આ કાં ભોર હે પાછો પવન આ સાઈડ જ વિડીયોમાં. આ લેમ્પ ને ઓલે દેખાતો ને કેટલો વાર થઈ છે. થોડો ચાલુ થયો. વીજળી થાય આ સાઈડ. તો લીંબોડી જો આ વાવી હતી ને એવડો રોપડો હતો ને વાવી એની પાસે ઓલી કોરા હે પાસે ની આસ છે સોરી બીલીપત્ર હે લાગે ગયું ને પાસે હે ને 3 લીમડા હતા મીઠા લીમડા લાગે ગતા. 3 રોપડા તું પડે ને આપી દીધા મહેમાન આવ્યા હતા એને ને 2 રોપડા રાખ્યા. પછી આ જગ્યા થઈ થોડી એ કામ સીસી કરે એટલું નથી આને તો આપી દીધા મહેમાનને. તો મેં તો આવ્યો નહીં બગાવે ને વિયોગો. અમારે તમારા ગામમાં અને સિટીમાં કાં વેર હોય એ કોમેન્ટમાં કીજો ને થોડોક કીજો તે આકોરાઈ આવે. આજે બફારો ને ઉકળાટ બહુ જ ના હે લાગે કે વરે હે ઓલો વ્લોગ ચાલુ કર્યો ને 4 દી થયા સાટો આવ્યો ને પવન આવ્યો ને પાછું કંઈ આવ્યું જ નહીં.
તો એ હું હાલે અમારે મેં ન આવ્યો બગાવે ને અમારા ગામમાંથી કુતિયાણામાંથી વયો ગયો જરા કે ખરવડાવ્યું હતું તે હેંચી અને પાછું ગઈકાલે સવારે ખરવડાવ્યું હતું તાજ તો હું હોતી હતી તો એ વિડીયો મેં નહોતું તાર્યો. તમારા ગામમાં મેં આવ્યો હોય વરસાદ આવ્યો હોય તો કીજો કાં હેન કાની ને વેધરમાં તો બતાવે એ પ્રમાણે આ ટૂંકમાં નથી આવ્યું. ફોરેનમાં માણસ વેધર ઉપર હાલે કે વેધરમાં ચેક કરું જાય વેધર ઉપર ટૂંકમાં લખેલું હતું એ પ્રમાણે હું તારા કુતિયાણામાં આવી ન આવ્યો. બધું ભગવાનના હાથમાં હે ટૂંકમાં આપણા હાથમાં તો કંઈ નથી. તો આજે ઉકળાટ બહુ જ છે ગરમી બહુ જ છે લાગે કે આજ વરસે જાય તો સારું. તો સારું એવા વિડીયો છે ને આજ પૂરો કરીએ. મેં આવી તો પછી નવો વિડીયો બનાવીશું. આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સીતારામ.